અને બનાસકાંઠામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયા। શિક્ષકોના ફોટા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સાથે વાયરલ થયા। પ્રાથમિક શાળાના શિક્ષકો જોડાયા ભાજપના આ સદસ્યતા અભિયાનમાં। જો કે શિક્ષકોને ભાજપના સભ્ય બનાવતા અનેક સવાલો ઉભા થયા છે। કીર્તિસિંહ વાઘેલા સાથે તેમના ફોટો પણ વાયરલ થયા છે। અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા સચિન શેખલિયા આપણી સાથે જોડાયા છે। સચિન, બનાસકાંઠામાં ભાજપના સદસ્યતા અભિયાનમાં શિક્ષકો જોડાયા, શું વધુ વિગતો? ચોક્કસ વાત કરવામાં તો બનાસકાંઠામાં ભાજપના જે સદસ્યતા અભિયાન ચાલુ રહ્યું છે તેમાં શિક્ષકો જોડાયા છે તેવો મામલો સામે આવ્યો છે। હજુ કે જે શિક્ષકો જે જોડાયા છે તેના ફોટા છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયા છે। મહત્વની વાત છે કે ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ સાથે જે આ લોકો જે શિક્ષકો હતા તેમને ફોટા પડાવ્યા હતા, તેમને મિસકોલ મરાવી તેમને ભાજપના સદસ્યમાં એડ કરવામાં આવ્યા હતા। જોકે ભાજપના પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ તેમની ફેસબુક પર પોસ્ટ કરીને જાહેર કર્યા હતા। જોકે આ તમામ જે શિક્ષકો છે તે પ્રાથમિક શાળાના શિક્ષકો તે આ સદસ્યતા અભિયાનમાં જોડાયા છે। જોકે શિક્ષકોને જ આ ભાજપના સભ્ય બનાવતા અત્યારે અનેક સવાલ ઉભા થયા છે। દાદા જી સચિન, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। ત્યારે શિક્ષકોને ભાજપના સભ્ય બનાવતા અનેક સવાલો ઉઠ્યા છે। જો કે ફોટો પણ વાયરલ થયા છે। કીર્તિસિંહ વાઘેલા સાથે ભાજપ પ્રમુખ જેઓ છે તેમની સાથે શિક્ષકોના ફોટો વાયરલ થયા છે। તો મહેસાણામાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વિવાદ સર્જાયો છે। વિસનગર સિવિલમાં દર્દીઓને ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા। ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યા। વિસનગર સિવિલમાં દર્દી વિકુભા સાથે આ બનાવ બન્યો છે। દર્દી વિકુભાએ વિડીયો બનાવી અને વાયરલ કર્યો। દર્દીના મોબાઈલથી ઓટીપી મંગાવતા ભાંડો ફૂટ્યો। દર્દીને જાણ થતા હોબાળો તેણે મચાવ્યો। સિવિલના કર્મચારીનો માફી માંગતો એક વિડીયો પણ સામે આવ્યો છે। દર્દીના મોબાઈલથી ઓટીપી મંગાવતા સમગ્ર વાતનો ભાંડો ફૂટ્યો છે। ત્યારે વધુ એક વાત, શિક્ષક બાદ દર્દીને પણ આમાં વચ્ચે લાવવામાં આવ્યા। વિસનગર સિવિલમાં દર્દીને સદસ્ય બનાવવામાં આવ્યા, ભાજપના સદસ્ય બનાવવામાં આવ્યા। ત્યારે આ વાતને લઈને હવે વિવાદ સર્જાયો છે। મહેસાણા ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વિવાદ, જેમાં વિસનગર સિવિલમાં દર્દીને ભાજપના સદસ્ય બનાવી દેવામાં આવ્યા। ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપના સભ્ય બનાવી દેવામાં આવ્યો અને વિસનગર સિવિલમાં દર્દી વિકુભા સાથે આ બનાવ બન્યો। અને આ તમામની વચ્ચે મહત્વના સમાચાર વિશે વાત કરીશું। સદસ્યતા અભિયાનમાં ટાર્ગેટ પૂર્ણ કરવા માટે અવનવા ગતકડા કરવામાં આવી રહ્યા છે। મહેસાણામાં ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વિવાદ। વિસનગર સિવિલમાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવા અભિયાન। તો ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને ભાજપનો સભ્ય બનાવી દીધો અને દર્દી પાસે ઓટીપી માંગ્યું। ત્યારે આ સદસ્યતા અભિયાનમાં તેમને જોડી દેવામાં આવ્યો છે। વાતનો ભાંડો ફૂટ્યો। ભારે હોબાળા બાદ સિવિલના કર્મચારીઓએ દર્દીની માફી માંગી અને બનાસકાંઠામાં શિક્ષકો ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાયા। જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાની સાથે તેમનો ફોટો પણ વાયરલ થયો। અગાઉ સુરેન્દ્રનગરમાં શાળાના બાળકને સભ્ય બનાવવામાં આવ્યા હતા। અલગ અલગ કિસ્સા અલગ અલગ જગ્યા પરથી આવા સામે આવી રહ્યા છે। ત્યારે અવનવા ગતકડા કરવામાં આવી રહ્યા છે। આ સદસ્યતા અભિયાનમાં કેવા ગતકડા કરવામાં આવી રહ્યા છે તેના ભાંડા એક બાદ એક ફૂટી રહ્યા છે। ક્યાંક શિક્ષકોને જોડી દેવામાં આવે છે, ક્યાંક શાળાના બાળકને જોડી દેવામાં આવે છે, તો ક્યાંક દર્દીને તેમાં જોડી દેવાય છે। અને વધુ માહિતી મેળવીશું ન્યૂઝરૂમથી લાઈવ ઇનપુટ હેડ વિનોદ દેસાઈ આપણી સાથે જોડાયા છે। વિનોદ, આ અવનવા ગતકડા કરવામાં આવે છે, ક્યાંક 500 રૂપિયા લઈ જાઓ, 100 સદસ્યો બનાવી દો, દર્દીને બનાવી દેવામાં આવે છે, શિક્ષકને સદસ્ય બનાવી દેવામાં આવે છે। રાધા, વિશ્વની સૌથી મોટી પાર્ટીને એમાં ગુજરાત મોડેલની વાત થતી હોય, એ ગુજરાતમાં હવે ભાજપે પોતાના સભ્યો બનાવવા માટે અવનવા ગતકડા કરવા પડે છે। શરૂઆત કરીએ, આરોગ્ય મંત્રીના ગામમાં સિવિલ હોસ્પિટલમાં દર્દીને સભ્ય બનાવવાની તૈયારીઓ થાય છે। બનાસકાંઠામાં શિક્ષકોને જોડવામાં આવે છે। સુરેન્દ્રનગરમાં તો નાના બાળકોને પણ બક્ષવામાં નથી આવતા, ત્યારે ક્યાંક લાલચ આપવામાં આવે છે કે આટલા સભ્યો બનાવો અને આટલા રૂપિયા લઈ જાઓ। સવાલ મોટો એ છે કે ભારતીય જનતા પાર્ટીએ કેમ આ પ્રકારે, કદાચ એવું બને કે જે હોદ્દેદારો છે એ ધારાસભ્ય હોય, સાંસદ હોય કે નગરસેવક હોય કે એ બધાને ટાર્ગેટ આપવામાં આવ્યા છે, પરંતુ
એ લોકો વચ્ચે જઈ શક્યા નથી, એના કારણે કદાચ લોકોના કામ થયા નથી, પણ સભ્ય બનાવવાનો ટાર્ગેટ પ્રદેશમાંથી મળ્યો છે તો એને એનકેન પ્રકારે પૂરો કરવો પડે, એ પૂરો કરવા માટે આ પ્રકારના ગતકડાઓ કદાચ કરવા પડતા હશે એવું હું માનું છું. કારણ કે નહીતર વિશ્વની સૌથી મોટી પાર્ટીને સામેથી સભ્યો આવવા જોઈએ. આટલા વર્ષથી જ્યાં ગુજરાતમાં એમનું શાસન હોય અને સભ્યો ગોતવા નીકળવા પડે, એ જ સૌથી મોટો સવાલ આપણને સતાવે છે. પરંતુ કદાચ આ હોદ્દેદારો જેને ટાર્ગેટ અપાયો છે તે લોકોની વચ્ચે ગયા નથી. હવે લોકોની વચ્ચે જ્યારે તમે ના ગયા હોય સભ્ય બનાવવા જવાનું થાય ત્યારે લોકો પ્રશ્નો પૂછે, એ લોકોના પ્રશ્નો ટાળવા માટે કદાચ આ પ્રકારના કોઈ ગતકડા કરતા હોય એવું લાગી રહ્યું છે. પાર્ટીએ પણ આ પ્રકારે જે એનકેન પ્રકારે સભ્યો બનાવે છે એના બદલે આવા લોકોને જે આવા પ્રકારે સભ્યો બનાવે છે એમને પૂછવું જોઈએ, એના ઉપર કોઈ કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે અલ્ટિમેટ છેલ્લે છબી તો ભારતીય જનતા પાર્ટીની જ બગડે છે. કારણ કે આટલા વર્ષો સુધી તમે રાજ્યમાં કામ કર્યું છે તો સામેથી લોકો તમારા સભ્ય બનવા આવવા જોઈએ, એના બદલે આ પ્રકારે ગતકડા કરવા તે એક સારી નિશાની હું નથી જોતો. જી રાધા. બિલકુલ વિનોદ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ. તો ગતકડા કરવામાં આવે છે પરંતુ કોઈ પણ વ્યક્તિને લઈને ત્યાં બેસાડી દેવું, આ વાત કેટલી હદે યોગ્ય દેખાઈ રહી છે? ઇન્જેક્શન લેવા એટલે તમે રાત તે જ કહેજો ને, એ આવું બોલવાનું નહીં. બીજું પણ કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે અમે કીધું હા તો ઓટીપી આપો. ઇન્જેક્શન હોય તો આ રૂમમાં 4 નંબરમાં આ એ રૂમમાં જ હતો, તમે દરવાજામાં જ મળ્યા બરોબર. ઇન્જેક્શન લેવા અરે પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવા, મેં કીધું હા. એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર. એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે જે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું, કશું આપ્યું નહીં તો પછી ઓટીપી કેમ લીધો? તમારે કહેવું પડે ઓટીપી હું આ બાબત તમારે લઈ શકું છું? પણ અમને ખબર જ નથી. જો ખબર નથી તો કઈ લીધો ઓટીપી? હું સવારે વિસ્તાર સિવિલ ગયો મારી વાઈફ સાથે, ત્યારે અંદર ઇન્જેક્શન લેવા કયો હોસ્પિટલની અંદર, ત્યારે કેસ રજીસ્ટર કરવાનું કીધું મને, રૂમ નંબર 4 સિવિલની અંદર વિસ્તાર. ત્યારે મેં રજીસ્ટર સિક્કો મરાઈ, જ્યારે ઇન્જેક્શન રૂમ લેવા માટે રૂમ હતી ત્યાં ગયા ત્યારે એક વ્યક્તિ ઊભો હતો ત્યાં સ્ટાફ જોડે, અને સ્ટાફ પણ ત્યાં જોડે હતો. ત્યારે એ ભાઈએ એવું કીધું મને કે ભાઈ સાહેબ તમારે ઓટીપી આપવો પડશે પછી ઇન્જેક્શન મળશે. એટલે મેં કીધું કંઈ વાંધો નહીં, ઓટીપી આપવો ફરજિયાત છે કે હા ફરજિયાત છે ઇન્જેક્શન લેવા માટે. એટલે જ્યારે મેં ઇન્જેક્શન લેવા માટે એને મારો મોબાઈલ નંબર આપ્યો ત્યારે એ મોબાઈલ નંબરમાં જ્યારે ઓટીપી પડ્યો ત્યારે ભારતીય જનતા પાર્ટી મેમ્બરશીપનો મારામાં પડ્યો. એટલે મેં એને પૂછ્યું કે કેમ ભાઈ કે આના વગર ઇન્જેક્શન મળતું નથી.